નમસ્કાર મિત્રો, તમારું ફરી સ્વાગત છે એજ્યુકેશન ફોન્ડા ચેનલમાં. તો મિત્રો, આગળના વિડીયોમાં આપણે 50 સવાલ સોલ્વ કર્યા. ત્યારબાદ હવે આગળ આપણે જોઈએ 51નો સવાલ. મિત્રો, અહીં તમને અમુક સંખ્યાઓ આપેલ છે, તેની સરાસરી શોધવાની કીધેલ છે. તો મિત્રો, તેમાં જવાબ આવે છે એ 1/2. ત્યારબાદ મિત્રો, જો ABCDમાં A બરાબર 26, SUN બરાબર 27 હોય તો CAT બરાબર ખાલી જગ્યા. તો મિત્રો, તેમાં જવાબ આવે છે C 57. ત્યારબાદ મિત્રો, એક કહેવત આપેલ છે, તેનો સાચો અર્થ તમારે શોધવાનો છે. ભેંસ ભાગોળે તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે. તો મિત્રો, તેનો જવાબ છે C કપોળ કલ્પના મારા છું. ત્યારબાદ મિત્રો, માય વર્ક ખાલી જગ્યા ઓવર, આઈ રશ્ડ આઉટ ટુ પ્લે ક્રિકેટ. તો મિત્રો, તેમાં જવાબ આવે છે ડી હેવિંગ બીન. ત્યારબાદ મિત્રો, સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો મિત્રો, તેમાં જવાબ આવે છે બી તત્પોદક કુંડ. ત્યારબાદ મિત્રો, જોડકા આપવામાં આવેલા છે. તેમાં તમને વિવિધ પ્રસિદ્ધ શહેરો અને યાદગાર વસ્તુઓ આપવામાં આવેલ છે અને તે કયા જિલ્લામાં આવેલ છે. તો બરાબર, તેમાં જવાબ આવે છે બી. ત્યારબાદ મિત્રો, MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો, તેમાં જવાબ આવે છે BF7. ત્યારબાદ મિત્રો, 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે? તો મિત્રો, તેમાં જવાબ આવે છે 3.85 મીટર. ત્યારબાદ મિત્રો, ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીના તાજેતરમાં જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે? તો મિત્રો, એમાં જવાબ છે સી શાહુ જૈન પરિવાર. ત્યારબાદ મિત્રો, એક પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો મિત્રો, તેમાં જવાબ આવે છે એ 63,000. ત્યારબાદ મિત્રો, નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે? તો મિત્રો, તમને સાચી જોડણી શોધવાનું કીધું છે. તો તેમાં જવાબ આવે છે ડી નો સૂચનો. ત્યારબાદ મિત્રો, કલેક્ટરશ્રીએ અપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નંબર 6માં પાડવી પછી ખાલી જગ્યા છે. તો તેમાં જવાબ આવે છે બી ફરજિયાત છે. ત્યારબાદ મિત્રો, જોડકા જોડવાના છે. તેમાં કયું સ્થળ કયા શહેરમાં રાજ્યમાં આવેલ છે તે તમારે શોધવાનું છે. તો તેમાં જવાબ આવે છે સી. ત્યારબાદ મિત્રો, both the tiger and the leopard are cats. The former animal is much larger than the પછી ખાલી જગ્યા છે. તો મિત્રો, તેમાં જવાબ આવે છે એ. ત્યારબાદ મિત્રો, ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો? તો મિત્રો, તેમાં જવાબ આવે છે ડી નર્મદ. ત્યારબાદ મિત્રો, કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં SC, ST અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે? તો મિત્રો, તેમાં જવાબ આવે છે બી સમાનતાનો અધિકાર. ત્યારબાદ મિત્રો, દાખલો છે ગણિતનો. નળ એ એક ટાંકી 20 મિનિટમાં ભરે છે, નળ બી 30 મિનિટમાં ભરે છે. તો નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે.
તો ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગે? તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી 16 મિનિટ. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ ચારેય જિલ્લાઓની હદ સ્પર્શે છે? તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો. ત્યારબાદ મિત્રો સાથે વાક્યો આપેલા છે. એક વાક્ય આપેલ છે તેને તમારે છૂટા પાડવાનું છે. વાક્ય છે હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો, એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે. તો મિત્રો તેમાં જવાબ છે એ હરિયો બસમાં બેઠો પછી ડોટ એટલે કે પૂર્ણ વિરામ એક માણસ તેને જોઈ રહ્યો હતો પૂર્ણ વિરામ હરિયાને થયું પછી પૂર્ણ વિરામ અને એ માણસ તેને કામ આપશે પછી પૂર્ણ વિરામ. બરાબર. ત્યારબાદ જોડકા આપેલા છે. પ્રખ્યાત કવિ છે અને તેમના કૃતિ છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે સી. ત્યારબાદ મિત્રો 26 જાન્યુઆરી 2016 ભારતના ગણતંત્ર દિને 26 જાન્યુઆરી 2016 ભારતના ગણતંત્ર દિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફ્રાન્સના પ્રમુખનું નામ જણાવો. તો તેમાં જવાબ આવે છે એ ફ્રેન્કોઇસ ઓલાન્ડે. ત્યારબાદ ચેન્જ ધ ડિગ્રીમાં ફેરવવાનું છે. અશોકા વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ કિંગ. તો મિત્રો તેમાં જવાબ આવે છે બી વેરી ફ્યુ કિંગ્સ વેર એઝ ગ્રેટ એઝ અશોકા. ત્યારબાદ મોહનને મહાદેવ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. તો મિત્રો તેમાં જવાબ આવે છે એ નારાયણ દેસાઈ. ત્યારબાદ નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહેવાય? તો મિત્રો તેમાં જવાબ આપેલ તમામ ડી. ત્યારબાદ ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરતા ગોલકના ઘનફળમાં કેટલા ટકા વધારો થાય? તો તેમાં જવાબ આવે છે સી 33.8. ત્યારબાદ મિત્રો શબ્દ સમૂહ માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી? તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી હું ભાર સ્વાભિમાન. ત્યારબાદ મિત્રો જોડકા છે. વિવિધ દિવસો આપ્યા છે અને તેમના તારીખ આપી છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી. અને ત્યારબાદ મિત્રો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો તેમાં જવાબ આવે છે બી સ્વાતંત્ર્ય દિન, પૂર્ણ સ્વરાજ દિન. ત્યારબાદ મિત્રો ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ડી. તો મિત્રો તેમાં જવાબ આવે છે બી ડીચ. ત્યારબાદ અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ નન્હાલાલના કાવ્યો પ્રગટ્યા. ગુજરાતી પ્રજાનું હરિબેઠા. આ કવિવર નન્હાલાલને ઉગ્યો પ્રફુલ્લ, અમી વર્ષણ, ચંદ્રરાજ કહીને પોતાના શબ્દમાં કયા કવિને બિરદાવ્યા હતા? તો મિત્રો તેમાં જવાબ આવે છે એ મણિશંકર રત્નજી ભટ્ટ. ત્યારબાદ મિત્રો મહેસૂલી વર્ષ એ ખાલી જગ્યાથી શરૂ થાય. તો તેમાં જવાબ આવે છે બી ઓગસ્ટ. ત્યારબાદ વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્ય બિંદુઓ હોય તે કેટલી જીવા બને? તો મિત્રો તેમાં જવાબ આવે છે એ 66. ત્યારબાદ મિત્રો નીચેના શબ્દોમાંથી કયું શબ્દકોશના ક્રમમાં છે? શબ્દકોશનો ક્રમ. તો તેમાં જવાબ આવે છે સી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ અને ભાગ. ત્યારબાદ મિત્રો જોડકા જોડવાના છે. વિવિધ વ્યક્તિઓ આપેલા છે, વિવિધ ખેલાડીઓ અને તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે તે આપવામાં આવ્યું છે. તો તેમાં જવાબ આવે છે ડી. ત્યારબાદ ધ નોવેલિસ્ટ એન્ડ પોઇટ ખાલી જગ્યા ડેડ. તો મિત્રો તેમાં જવાબ આવશે સી ઇઝ. ત્યારબાદ રંગતરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ? તો મિત્રો તેમાં જવાબ આવે છે એ જ્યોતિન્દ્ર દવે. ત્યારબાદ મિત્રો મોડેમનું પૂરું નામ જણાવો. તો તેમાં જવાબ આવશે સી મોડ્યુલેટર ડેમોડ્યુલેટર.
ત્યારબાદ એક કામમાં એ બી કરતાં બમણો ઝડપી છે. બંને ભેગા મળીને એક કામ 24 દિવસમાં પૂરું કરે તો એને એકલાને તે કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે? તો મિત્રો તેમાં જવાબ છે સી 36 દિવસ. ત્યારબાદ મિત્રો રૂઢિપ્રયોગનો સાચો અર્થ જાણ કરવો શોધવાનો છે. વડો વજાવડો. તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી જાહેરાત કરવી. ત્યારબાદ ખાલી જગ્યા મેન ઇઝ મોર્ટલ. તો તેમાં આર્ટિકલ શોધવાનો છે, આર્ટિકલ મૂકવાનો છે. તો મિત્રો તેમાં જવાબ આવશે ડી આર્ટિકલ નોટ રિક્વાયર્ડ. ત્યારબાદ મિત્રો જોડકા આપેલા છે વિવિધ સીએમ છે અને તેમના રાજ્યો છે, તો તેમના જોડકા જોડવાના છે. તેમાં જવાબ આવે છે બી. ત્યારબાદ ડોસો જાણે નરસિંહ અવતાર હતો. આ વાક્યમાં કયો અલંકાર છે? મિત્રો અલંકારનો વિડીયો બી અમે આ ચેનલમાં અપલોડ કરેલો છે, તે જોવા વિનંતી, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક બી આપેલ છે. તો મિત્રો આમાં જવાબ આવે છે ડી ઉત્પ્રેક્ષા અલંકાર. ત્યારબાદ મિત્રો જો નોઈડા NOIDA શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો ઇન્ડિયા એટલે કે INDIA શબ્દ માટે કયો કોડ દર્શાવી શકાય? તો આ સવાલમાં જવાબ આવે છે બી 363568. ત્યારબાદ મિત્રો 5, 8, 17 પછી ખાલી જગ્યા છે, પછી 37 અને 48 તો ખૂટતો અંક જણાવવાનો છે. તો મિત્રો તેમાં જવાબ છે સી 24. ત્યારબાદ મિત્રો સમાસ ઓળખવાનો છે. મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્રી ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા. તો મિત્રો મંત્રમુગ્ધનો આપણે સમાસ ઓળખવાનો છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે સી તૃતીયા તત્પુરુષ. ત્યારબાદ મિત્રો આપણને અમુક વાક્યના કટકા આપેલા છે, ટુકડા, અને આપણે જોડીને આખું વાક્ય બનાવવાનું છે. તો મિત્રો તેમાં જવાબ આવશે સી. We played with team spirit so we could win 2020 final. ત્યારબાદ મિત્રો તાજેતરમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી? તો મિત્રો તેમાં જવાબ આવશે ડી ધન્વંતરી આરોગ્ય રથ. ત્યારબાદ મિત્રો ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાની સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને રણજીતરામ ચુવર્ણચંદ્રક દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે? તો મિત્રો તેમાં જવાબ આવે છે ડી ગુજરાત સાહિત્ય સભા. ત્યારબાદ મિત્રો રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા વ્યક્તિને રૂપિયા 1 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. તો મિત્રો તેમાં જવાબ છે એ મહાવીર દયા એવોર્ડ. ત્યારબાદ મિત્રો છેલ્લો સવાલ છે. બે ટ્રેનની લંબાઈ 185 અને 215 મીટર છે. તેઓની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે, તો તેઓ એકબીજાને ત્યારે પસાર કરે છે. તો મિત્રો આ સવાલનો જવાબ આવે છે સી. તો આવી રીતે મિત્રો આપણે તલાટીમાં 28 તારીખે લેવાયેલું પેપર પૂર્ણ કર્યું. તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરજો, અને જો તમારે હજી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો જમણી બાજુ અમારી ચેનલનો લોગો છે તેના પર ક્લિક કરશો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો.